સરકારી નોકરી માટેની અત્યારની જે સ્પર્ધા છે, ખરેખર ગળાકાપ હરીફાઈ જાને કહેવાય, એમાં ગુજરાતમાંથી એક બહુ અનોખી વાત સામે આવી છે. LRD એટલે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે અને એમાં ઉમેદવારો પોતે જ એકબીજાને કહી રહ્યા છે કે ભાઈ, જો તમને આ નોકરીની ખરેખર જરૂર ન હોય તો પ્લીઝ બીજા કોઈ જરૂરિયાતમંદ માટે જગ્યા કરો. બરાબર. આજના આપણા આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણે આજે ઓપ્ટ આઉટ ઝુંબેશ છે એની પાછળની ભાવના શું છે, કારણો શું છે અને એની અસર શું હોઈ શકે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે જે માહિતી છે એ કોઈ સરકારી જાહેરાત નથી, પણ ઉમેદવારોના ગ્રુપમાંથી જ આવેલો એક મેસેજ છે. બિલકુલ. અને આ ખરેખર ધ્યાન આપવા જેવી બાબત છે, કારણ કે જ્યાં બધી સ્પર્ધા જ દેખાય છે ત્યાં આ એક સહકાર અને સહાનુભૂતિની વાત છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ LRD ભરતી પ્રક્રિયામાં ઓપ્ટ આઉટ કરવાની એક બહુ જ આમ જુઓ તો ભાવનાત્મક અને માનવતાવાદી અપીલ છે. એનો મુખ્ય હેતુ એવા ઉમેદવારો સુધી પહોંચવાનો છે જેમને કાં તો બીજે ક્યાંક સારી સરકારી નોકરી મળી ગઈ છે અથવા તો એમનું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવાનું લગભગ નક્કી જ છે અને એ લોકો કદાચ LRD કરતાં કોઈ સારી પોસ્ટ પર જવાના હોય. ઠીક છે. તો આ ઓપ્ટ આઉટ એટલે શું? સરળ શબ્દોમાં ઉમેદવારો પાસેથી શું અપેક્ષા રખાઈ રહી છે? શું કરવાનું કહેવાય છે એમને? હા, એટલે મૂળભૂત રીતે અપીલ એવા ઉમેદવારોને છે જે મેરિટમાં ઉપર છે અને જેમની પાસે LRD સિવાય બીજો સારો વિકલ્પ છે. એમને વિનંતી કરાય છે કે તેઓ LRD માટેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એટલે કે DV, એ પ્રોસેસમાં જાય જ નહીં. અચ્છા, એટલે કે હાજર જ ન રહે. બરાબર. સ્વેચ્છાએ પોતાનું નામ પાછું ખેંચી લે. એટલે શું થાય કે એમના બદલે મેરિટમાં જે નીચેના ઉમેદવાર છે એમને તક મળે. અને તમે એક જાતનું બલિદાન તો ન કહેવાય, પણ હા, સામુદાયિક જવાબદારી નિભાવવાનો એક પ્રયાસ જરૂર કહી શકાય. આ ખરેખર બહુ રસપ્રદ વાત છે, કારણ કે સામાન્ય રીતે તો સરકારી નોકરીમાં બધા પોતાની સીટ પાકી કરવા માટે જ દોડતા હોય છે. અહીં તો જાણે ઉલટી ગંગા વહેતી હોય એવું લાગે છે કે સફળ ઉમેદવારોને કહેવાય છે કે તમે બીજા માટે જગ્યા ખાલી કરો. આની પાછળનું મુખ્ય કારણ શું છે? ખાલી ઉદારતા જ છે કે પછી કોઈ મજબૂરી પણ છે આ વિચાર પાછળ? જુઓ, ઉદારતા અને માનવતાવાદ એ તો મુખ્ય છે જ. એ તો મેસેજની ભાષા પરથી જ દેખાઈ આવે છે. પણ હા, કદાચ આની પાછળ અત્યારની જે રોજગારીની સ્થિતિ છે અને સરકારી ભરતી પ્રક્રિયાઓ જે લાંબી ચાલે છે, અનિશ્ચિત હોય છે, એ પણ એક કારણ હોઈ શકે છે. મેસેજમાં જે કારણ આપ્યું છે એ તો બહુ સ્પષ્ટ અને ભાવનાત્મક છે. એમાં કહ્યું છે કે જો આવા ઉમેદવારો જેમને ખરેખર LRDમાં જોડાવું નથી અથવા જરૂર નથી, એ લોકો જો ઓપ્ટ આઉટ કરે તો મેરિટમાં એમનાથી થોડા નીચે રહેલા બીજા ઉમેદવારો જે કદાચ વર્ષોથી તૈયારી કરતા હોય, જેમના માટે આ નોકરી ખરેખર જીવન જરૂરિયાત હોય, એમને તક મળી શકે. અને આ માટે જે ભાષા વપરાય છે એ પણ ધ્યાન ખેંચે એવી છે. રોજગારરૂપી દીવો પ્રજ્વલિત થશે એવું કહ્યું છે. ચોક્કસ. એ વાક્ય સીધું જ આપણા સમાજમાં બેરોજગારીની જે સમસ્યા છે અને એક સરકારી નોકરીનું જે સામાજિક આર્થિક મહત્વ છે એના પર ભાર મૂકે છે. એટલું જ નહીં, એમાં એ પણ ઉમેર્યું છે કે જે પરિવારને નોકરી મળશે એમના આશીર્વાદ પણ ઓપ્ટ આઉટ કરનારને મળશે. વાહ! એટલે આ આપણી સંસ્કૃતિમાં જે આશીર્વાદનું મહત્વ છે એને પણ સ્પર્શે છે. નિર્ણયને એક નૈતિક પાસું પણ આપે છે. આ તો ખરેખર નીતિ અને ભાવનાનું ગજબનું મિશ્રણ છે. મતલબ, આ કોઈ કાયદો નથી, કોઈ નિયમ નથી, પણ પૂરેપૂરું નૈતિકતા અને સામાજિક જવાબદારી પર આધારિત અપીલ છે. પેલું વાક્ય, માનવતાની દ્રષ્ટિએ વિચાર કરીને નિર્ણય લો, આ સીધું જ સ્પર્ધાના આ સૂકા વાતાવરણમાં માણસાઈને જગાડવાનો પ્રયત્ન કરે છે. શું આવી ભાવનાત્મક અપીલની ખરેખર કોઈ અસર થઈ રહી છે? ઉમેદવારો આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છે? જે સ્ત્રોત આપણી પાસે છે એના આધારે તો લાગે છે કે ચોક્કસ અસર થઈ રહી છે. જ્યારે આ મેસેજ લખાયો ત્યારે જે લોકો આ ઝુંબેશ ચલાવી રહ્યા છે એમના કહેવા મુજબ 520 ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કર્યું છે એની પુષ્ટિ થઈ ગઈ હતી. 520? આ આંકડો નાનો તો નથી? ના, નાનો નથી, પણ એમાં એક બહુ મહત્વની સ્પષ્ટતા કરાઈ છે અને એ રસપ્રદ છે. એમણે કહ્યું છે કે આ 520 તો એ આંકડો છે જેની પુષ્ટિ થઈ છે, મતલબ જેમની ખબર પડી છે. અચ્છા. વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. 2 ગણી, 3 ગણી, 5 ગણી પણ.
હા, એટલે આ બતાવે છે કે આવી જે અનૌપચારિક ઝુંબેશ હોય એની અસર માપવી કેટલી મુશ્કેલ છે. બધા કંઈ જાહેરાત ન કરે કે મેં ઓપ્ટ આઉટ કર્યું. એટલે જ મેસેજમાં એ પણ લખ્યું છે કે જે ઉમેદવારો આશા રાખીને બેઠા છે એ લોકો આ 520નો આંકડો જોઈને નિરાશ ન થાય, કારણ કે ખરી અસર કદાચ ઘણી મોટી હોય. એટલે આ આંકડા કરતાં પણ એની પાછળ જે ભાવના છે, જે આશા જાગી છે, એ વધુ મહત્વનું છે. ખાસ કરીને એવા ઉમેદવારો માટે જે વિચારા બોર્ડર પર હોય, જેમને એમ લાગતું હોય કે હું પોઈન્ટ માટે રહી જઈશ કે થોડા માર્ક્સ ઓછા પડશે, એમના માટે તો ઓપ્ટ આઉટ ઝુંબેશ એકદમ જીવાદોરી સમાન કહેવાય નહીં. બિલકુલ. એમના માટે તો સંદેશમાં આ વાત બહુ જ સ્પષ્ટ રીતે કહેવાય છે કે જે ઉમેદવારો થોડા માર્ક્સ માટે ફાઇનલ મેરિટમાં રહી જાય એમ છે, એમના માટે હવે સફળતાની આશાનો મોટો આધાર આ ઓપ્ટ આઉટ ઝુંબેશ પર જ છે. એમની પસંદગીની શક્યતા સીધી એ વાત પર આધાર રાખે છે કે કેટલા વધારે પાત્ર ઉમેદવારો ડીવી માટે નથી જતા. સાચી વાત છે. આ પરિસ્થિતિની ગંભીરતા બતાવે છે. હા, અને એટલે જ આ ઝુંબેશ આટલી ભાવનાત્મક રીતે ચાલી રહી છે. અને આ ઝુંબેશ ખાલી વ્યક્તિગત નિર્ણય પર નથી અટકતી. એને એક સામૂહિક પ્રયાસ બનાવવાની કોશિશ થઈ રહી હોય એવું લાગે છે. હા, એ મુદ્દો પણ મહત્વનો છે. મેસેજમાં બીજા બધા ઉમેદવારોને પણ વિનંતી કરી છે કે તમે ખાલી પોતાની ચિંતા ન કરો, પણ આમાં સક્રિય રીતે જોડાઓ. એમને કહ્યું છે કે તમારી આસપાસ, તમારા ઓળખીતાઓમાં એવા લોકોને શોધો જેમણે બીજી પરીક્ષા પાસ કરી લીધી છે અને જે એલઆરડીમાં નથી જોડાવાના. એમને શોધીને એમને સમજાવો કે તમે ઓપ્ટ આઉટ કરો. આનાથી આખી વાત એક વ્યક્તિગત અપીલમાંથી આમ એક સામુદાયિક આંદોલન જેવું બની જાય છે. સાચી વાત. અને જે લોકો ખરેખર સારી પોસ્ટ પર છે જ, જેમને એલઆરડી કરતાં ઘણો સારો વિકલ્પ મળી ગયો છે, એમના માટે કોઈ ખાસ સંદેશ છે આમાં? હા, એમના માટે તો સીધી અને બહુ આમ માર્મિક અપીલ છે. એમને વિનંતી કરી છે કે પરિસ્થિતિની ગંભીરતા સમજીને જાતે જ નિર્ણય લઈને ઓપ્ટ આઉટ કરો, જેથી બીજા કોઈની દિવાળી સુધરી શકે. આ દિવાળી સુધરવીવાળી વાત? હા, એ આપણા ભારતીય સંદર્ભમાં બહુ ઊંડો અર્થ ધરાવે છે. ખાલી નોકરી મળવાની વાત નથી, પણ પરિવારમાં જે ખુશી આવે, આર્થિક સુરક્ષા આવે, એનો સંકેત છે. અને પેલો બીજો ભાવનાત્મક તર્ક જેનો ઉલ્લેખ હતો, આપણે જે ભોગવવું પડ્યું છે તે બીજાને ભોગવવું ન પડે. આ વાક્ય તો ઘણું બધું કહી જાય છે નહીં? ચોક્કસપણે. આ વાક્ય સીધું જ પેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો જે લાંબો અને કપરો સંઘર્ષ હોય છે એના તરફ ઇશારો કરે છે. ઉમેદવારો જે અનિશ્ચિતતામાંથી પસાર થાય, માનસિક દબાણ, પૈસાની તંગી, વર્ષોની મહેનત પછી પણ નિષ્ફળ જવાનો દર, આ બધું જ જે ભોગવવું પડે છે એનો પડઘો છે આ વાક્યમાં. બરાબર. એટલે જે સફળ થયા છે એમને યાદ અપાવે છે કે તમારા જેવા જ સંઘર્ષમાંથી પસાર થઈ રહેલા બીજા લોકો માટે સહાનુભૂતિ રાખો અને એમને આ ભોગવટામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરો. આ એક પ્રકારની પેઢીગત સહાનુભૂતિ જેવી વાત છે. જે તકલીફ મેં વેઠી એ બીજાને ન વેઠવી પડે. આ ખરેખર અસાધારણ છે. કારણ કે સામાન્ય રીતે આપણે સરકારી ભરતી પ્રક્રિયાઓને કેવી માનીએ છીએ? એકદમ સૂકી, નિયમો પર ચાલતી, વ્યક્તિવાદી, જ્યાં બધા બસ પોતાની સફળતા માટે જ લડતા હોય. એમાં આવી સામૂહિક સહાનુભૂતિ અને મદદની ભાવના દેખાય એ આપણા સમાજ અને યુવાનોના માનસ વિશે શું કહે છે? આ આખી ચર્ચાનો સાર શું કાઢી શકાય? આ ઝુંબેશ ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડે છે. પહેલું અને સૌથી મહત્વનું તો એ કે આ કોઈ ઉપરથી નથી આવ્યું, કોઈ સંસ્થા કે સરકારે નથી કહ્યું. આ સંપૂર્ણપણે ઉમેદવારો દ્વારા જાતે જ પાયાના સ્તરેથી ઊભી થયેલી પહેલ છે, ગ્રાસરૂટ લેવલની. એ સામુદાયિક એકતા, એકબીજા પરનો વિશ્વાસ અને સહાનુભૂતિની તાકાત બતાવે છે. બીજું, એ ભારતમાં સરકારી નોકરીઓ માટે જે જબરદસ્ત દબાણ છે, જે સ્પર્ધા છે, એને પણ ઉજાગર કરે છે. એક નોકરી માટે લાખો લોકો હોય ત્યારે દરેક તક કેટલી કિંમતી બની જાય છે. અને એમાં આવી પહેલની જરૂર કેમ પડે છે એ પણ સમજાય છે. પણ આ દબાણની વચ્ચે એક સારી વાત પણ દેખાય છે ને? બરાબર. એ જ કે આટલું બધું દબાણ અને સ્પર્ધા હોવા છતાં ઉમેદવારો વચ્ચે માનવતાવાદી અભિગમ, એકબીજાને મદદ કરવાની ભાવના વિકસી રહી છે. અને કદાચ આમાં પેલું સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો પણ મોટો ફાળો છે. હા, એનાથી સંગઠિત થવું સહેલું બન્યું છે. ચોક્કસ. ઉમેદવારો ભેગા થઈ શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે, એકબીજા સુધી ઝડપથી માહિતી પહોંચાડી શકે છે, મદદ કરી શકે છે. આ ડિજિટલ યુગમાં સામુદાયિક સક્રિયતાનું એક નવું જ રૂપ છે.
તો આનો અર્થ એ થયું કે આ LRD ઓપ્ટ આઉટ ઝુંબેશ એ ખાલી ભરતી પ્રક્રિયાનો એક નાનકડો ભાગ નથી, પણ એ આજના યુવાનોની આશાઓ, એમના સંઘર્ષો અને એમની વચ્ચે જે નવી સામાજિક ગતિશીલતા આવી રહી છે એનું પ્રતિબિંબ છે. એ બતાવે છે કે અત્યંત સ્પર્ધાત્મક માહોલમાં પણ જ્યાં સાધનો ઓછા છે અને દાવ ઊંચો છે, ત્યાં પણ સહાનુભૂતિ, નૈતિકતા, સામૂહિક જવાબદારી જેવા મૂલ્યો માટે જગ્યા બનાવવાનો એક સભાન પ્રયાસ થઈ રહ્યો છે. બરાબર. અને એ એક આશા પણ આપે છે કે વ્યક્તિગત સફળતાની સાથે સાથે સમાજ પ્રત્યેની ફરજની ભાવના પણ યુવાનોમાં જીવંત છે. અને આ આખી ચર્ચા આપણને અમુક ગંભીર પ્રશ્નો પર વિચારવા પણ પ્રેરે છે. એક બાજુ સરકારી નોકરીઓ માટે આટલું તીવ્ર દબાણ, આટલી લાંબી પ્રક્રિયાઓ, અને બીજી બાજુ ઉમેદવારો દ્વારા ચલાવાતી આવી સ્વનિયમનકારી, સહાનુભૂતિ પર આધારિત ઝુંબેશો. આપણા શિક્ષણ અને રોજગાર તંત્ર વિશે શું કહે છે? શું આવી અનૌપચારિક, ભાવનાત્મક અપીલોથી લાંબા ગાળે કોઈ સિસ્ટમની સમસ્યાઓ હલ થઈ શકે? કે આ ખાલી કામચલાઉ રાહત છે? અને પેલો મુદ્દો પણ ખરો કે જેમ તમે કહ્યું, આવી ઝુંબેશની ખરી અસર માપવી કેવી રીતે? જે આંકડા બહાર આવે છે એ તો કદાચ અધૂરા હોય, તો પછી એની સાચી સફળતા કે નિષ્ફળતાનું મૂલ્યાંકન કઈ રીતે કરવું? બરાબર. આ પ્રશ્નોના જવાબ સહેલા નથી, પણ આ ઓપ્ટ-આઉટ જેવી પહેલ ચોક્કસ એ વાત પર ભાર મૂકે છે કે ભરતી પ્રક્રિયાઓમાં કદાચ વધુ પારદર્શિતા, વધુ કાર્યક્ષમતા અને ઉમેદવારોની પરિસ્થિતિ પ્રત્યે વધુ સંવેદનશીલતાની જરૂર છે. અંતે આ આખી ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે. જ્યારે સિસ્ટમ કદાચ ધીમી કે અધૂરી લાગે, ત્યારે શું લોકો વચ્ચેનો પરસ્પર સહકાર અને સામુદાયિક ભાવના જ આગળ વધવાનો રસ્તો બની શકે છે? અને જો હા, તો આવી ભાવનાને વધુ વ્યાપક અને સ્થાયી કેવી રીતે બનાવી શકાય? આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ.